હવે તમને શું કહું, પૂરીબા એવો ભોળાસુર આદમી ભડકાયો છે ને કે અંદરથી એવું થાય છે કે હમણાં કૂવામાં જઈને ભૂસકો મારું. એ બાપા. અરે રે ભૂંડી, રડવાનું ના હોય, રડવાનું નહીં. જો ગુજરાતી બૈરા હોય ને એ રડે નહીં, પતિને રડાવે. પણ આ તારો વર, તારા વરે તો મને પણ ના છોડી. હે એટલે હવે શું કહું તને, સવારે ઓફિસે જતો ને હું લીમડો લેતી તો મને આમ આમ કરીને આંખો મારીને ગયો એ નાગો પાડો. હાય હાય, આ જમે તો તમને પણ ના છોડ્યા, હું લૂંટાઈ ગઈ. બસ બસ, પણ એને આંખ મારી એમાં મને કઈ વાંધો નથી. હે અરે તું એ બધું છોડ, પણ તને એ ખબર છે આ તારા ફુવા છે ને એ પ્રોફેસર માંથી પ્રિન્સિપાલ બને એવા હતા. ના હોય, શું વાત કરો છો? પણ દર રવિવારે એક્સ્ટ્રા ક્લાસ છે એવું કહીને ઘરેથી નીકળી જતા, પણ જતા ક્યાં એ તને ખબર છે? ક્યાં? પ્રિન્સિપાલની સેક્રેટરીને લઈને પિક્ચર જોવા. હાય હાય. દર વખતે આ તારો ફુવો ખૂણામાં સીટ હોય ને ત્યાંની જ ટિકિટ કઢાવે. અને ખૂણાની ના મળે તો આખું પિક્ચર કમ્પ્લીટ જોવાય. લે. પછી તો એકવાર હું પણ વિફળી અને એમનો પીછો કર્યો અને પહોંચી ગઈ થિયેટરમાં. મેનેજર જોડે ઝઘડો કરીને ચાલુ ફિલ્મને મેં સ્ટોપ કરાવી અને એનાઉન્સમેન્ટ કરાવ્યું. મેં શું એનાઉન્સમેન્ટ એવું કરાવ્યું કે એક પુરુષ પારકી સ્ત્રી જોડે પિક્ચર જોવા બેઠો છે અને એનું બૈરું બહાર ખુલ્લા સાંઠ બનીને તોડફોડ કરી રહ્યું છે. તો એ પુરુષને નમ્ર વિનંતી છે કે ચૂપચાપ તાબડતોબ બહાર આવી જાય. ઓ બાપરે. પછી એની માને 10 મિનિટમાં તો આખું અડધું થિયેટર ખાલી થઈ ગયું. લે